ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે કમબેક કરીએ છીએ ધોરણ 12 ની અંદર જ. નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર આઈ થિંક 7 નું 8 જોઈ ગયા હતા. પાસે જોઈએ ઉદાહરણ નંબર 9. સૌ સિમ્પલ એક્ઝામ્પલ છે. 10⁻⁻8 કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વીજભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો ડાયાગ્રામમાં બતાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધો. જો પેલા ખાસ તમને બુકમાં ડાયાગ્રામ આપેલો છે. અહીંયા છે A, અહીંયા છે B, અહીંયા છે C, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે. આપણને મૂલ્યો આપ્યા છે. Q1 બરાબર 10⁻⁸ કુલમ, આ કેવો છે પ્લસ, આ કેવો છે માઈનસ. Q2 બરાબર -10⁻⁸ કુલમ. હવે Q1 અને Q2 વચ્ચેનું અંતર આપણને રકમમાં આપેલું છે 0.1 મીટર. તો આકૃતિમાં A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો EA શોધો, EB શોધો, EC શોધવાનું છે. તમને આ સિવાય કે બીજું રકમમાં આપ્યું છે આમાં? જોઈએ રકમમાં બીજું કઈ આપ્યું ને રકમમાં? ઓકે, હવે તમને રકમમાં Q1 આપ્યા છે, Q2 આપ્યા છે, EA, EB, EC. તમને Q1 અને Q2 વચ્ચેનું અંતર આપેલું છે. એ શું મધ્ય બિંદુ છે કે જોઈજો પેલા રકમમાં મિત્રો. રકમમાં કઈ ભૂલ નથી, પેલા જોઈ લેજો. કેમ કે રકમ આપણી ઓકે, તમને રકમમાં બિંદુ મધ્ય બિંદુ આપેલું છે, ધ્યાન આપજો ખાસ. રકમમાં તમને બિંદુ S માં આપેલું છે, મધ્ય બિંદુ છે. તમને રકમમાં આકૃતિ પરથી કહું છું, એ શું છે? મધ્ય બિંદુ છે. તો આ બધાના અંતર કેવા આપ્યા છે બુકમાં? સરખા આપ્યા છે. તો 0.1 ના અડધા કેટલા કહેવાય? 0.05. આપણા કેટલા કહેવાશે? 0.05. આપણા કેટલા કહેવાશે? 0.05. ઓકે મિત્રો, હવે દાખલો સાવ સિમ્પલ છે, ધ્યાન આપજો ખાસ. હું પેલા લઉં છું એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોને કારણે લાગશે? 1 અને 2 ને કારણે લાગશે. 1 અને 2 ને કારણે લાગશે. ચલો, ધન વીજભાર હોય તો બહાર તરફ હોય, ધન વીજભાર હોય તો બહાર તરફ, ઋણ વીજભાર હોય તો અંદર તરફ. જ્યાં E1 અને E2 બંને ક્યાં આવશે? સમાન દિશામાં. તો બેનો શું થશે? ડાયરેક્ટ સરવાળો. ઉપરાંત E1 બરાબર E2 બરાબર શું લખી શકાશે? E બરાબર KQ છેદમાં R². ડાયરેક્ટ લખી નાખો. KQ છેદમાં R². K ની કિંમત 9 × 10⁻⁹. Q ની કિંમત કેટલી છે? 10⁻⁸ ઘાત. મિત્રો અંતર 0.05 આખાનો સ્ક્વેર. અહીંયા આ પ્લસ છે, આ માઈનસ છે. પ્લસ અને માઈનસ નો ઉલ્લેખ તમારે નિશાનીમાં થઈ ગયેલો છે. પ્લસ અને માઈનસ નો ઉલ્લેખ તમારે નિશાનીમાં થઈ ગયેલો છે, એટલે અહીંયા લખતી વખતે નિશાની ધ્યાનમાં લેવાની નથી. જોવો જોઈએ ગણતરી કેલ્સીમાં 2 × 9 ભાગ્યા 0.05 ભાગ્યા 0.05 લખી શકાશે 7200.
9 ઓછા 8 એટલે 1 ઘાત લખી શકાય આ 1 2 3 તો 7.2 10 ની 4 ઘાત દિશા ક્યાં આવશે બી થી એ તરફ દિશા ક્યાં આવશે બી થી એ તરફ એવી રીતે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો q1 ને કારણે બહાર તરફ ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ તો લખી શકાય EB બરાબર E1 E2 જ્યાં E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે હવે ધ્યાન આપજો ખાસ સૂત્ર લખી શકાય KQ 1/r1² વત્તા બાદબાકી થશે ને બે વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે બાદબાકી અંતર r2². ચલો 1 માટે અંતર કેટલું કહેવાય 0.05 2 માટે અંતર કેટલું કહેવાય 0.1 વત્તા 0.05 જ્યાં લખી શકાય r1 બરાબર 0.05 અને r2 બરાબર 0.05 વત્તા 0.1 કહેવાશે 0.15 મીટર. હવે આખામાંથી સામાન્ય શું નીકળશે KQ બાકી બચ્યા 0.05 આખાનો સ્ક્વેર આ 0.15 આખાનો પાછો સ્ક્વેર કેની કિંમત 9 * 10⁻⁹ ક્યુની કિંમત 10⁻⁻8 મિત્રો અહીંયા ફરી પાછા માઈનસ આવ્યા છે માઈનસ નો ઉલ્લેખ અહીંયા બાદબાકીમાં થઈ ગયો છે શું કામ તમે અહીંયા એરા ધાર્યા હતા માઈનસ નો ઉલ્લેખ એરામાં આવી ગયો બંને એરા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે બંને વિરુદ્ધ દિશામાં હોય તો બેની બાદબાકી હવે આ કેટલા થશે 1/0.05 ભાગ્યા 0.05 400 આ કેટલા આવશે 1/0.15 ભાગ્યા 0.15 44.44 હવે કરો બેની બાદબાકી તો 400 માઈનસ 44.44 બરાબર 355.56 into 9 જવાબ આવશે 3200 ઘાત 9 ઓછા 8 એટલે 1 જવાબ લખી શકાય 3.2 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. જેની દિશા ક્યાં આવશે જેની દિશા બી એ થી સોરી આ દિશા ક્યાં આવશે બી થી આ દિશા ક્યાં આવશે એ થી બી તરફ. હવે સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો લખી શકાય EC બરાબર એક તો 1 ને કારણે લાગશે અને બીજું 2 ને કારણે લાગશે. ચલો ધન દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર હોય તો બહાર તરફ ઋણ દ્વારા લાગતો હોય તો અંદર તરફ. આ ત્રિકોણ કેવો છે સમબાજુ ત્રિકોણ સમબાજુ હોય તો ખૂણો 60 આ આખો 180 નો હોય તો આ કેટલો કહેવાશે 120 જ્યાં E1 અને E2 વચ્ચેનો ખૂણો θ બરાબર 120 માટે લખી શકાય cos θ બરાબર cos 120. મિત્રો હમણાં લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા આપણે cos 120 કેમ લખી શકાય cos 180 - 60 180 ક્યાં આવે અહીંયા 180 માઈનસ ચરણ નંબર બીજું ચરણ બીજામાં cos કેવું હોય માઈનસ તો લખી શકાય minus cos 60 લખી શકાય -1/2
કાઢી નાખવાને છે. હવે મૂકી દો કિંમત મૂલ્ય માટે પહેલાના માનનો વર્ગ વત્તા બીજાના માનનો વર્ગ વત્તા ટુ પહેલું ઇન્ટુ બીજું ઇન્ટુ cos થીટા. છે આ બંનેના મૂલ્યો કેવા છે? સરખા. I 0.1 મીટર હોય તો I માં કેટલા છે? 0.1 મીટર, જ્યાં E1 બરાબર E2 બરાબર kq બાય r2 બરાબર E લખી શકાશે. શું કામ? કે વીજભારના મૂલ્ય પણ સરખા છે અને અંતર પણ સરખા છે. વીજભાર મૂલ્ય સમાન હોય, અંતર સમાન હોય તો તમે ડાયરેક્ટ લખી શકશો E1 બરાબર E2 બરાબર E. તો E સ્ક્વેર વત્તા E સ્ક્વેર વત્તા 2E સ્ક્વેર, cos ની કિંમત -1/2, બે બે કેન્સલ, તો 2E સ્ક્વેર વત્તે ઓછા E સ્ક્વેર. જવાબ આવશે 2E સ્ક્વેર માઈનસ E સ્ક્વેર, તો E સ્ક્વેર, E સ્ક્વેર નું વર્ગમૂળ E કે Q છેદમાં R સ્ક્વેર. કિંમત લખવી હોય તો 9 × 10⁻9 10⁻−8, અંતર છે 0.1, આખાનો પાછો સ્ક્વેર. કેટલા આવશે? 9 ભાગ્યા 0.1 ભાગ્યા 0.1. જવાબ લખી શકાશે 900. 9 - 8 એટલે 1 લખી શકાય. અને 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. મિત્રો હવે ખાસ વસ્તુ ધ્યાન આપવાની છે. આની દિશા ક્યાં આવશે? સબાચકો દોરો. આ દિશા આવશે. આ દિશા કઈ કહેવાશે? EC, જે BA ને સમાંતર છે. જેની દિશા BA ને સમાંતર, BA ને સમાંતર દિશામાં છે. ક્યાંથી ક્યાં? B થી A તરફ. BA ને સમાંતર, પણ ક્યાં? BA ને સમાંતર વાત સાચી, તો ક્યાં? B થી A તરફ. એનો આ બાજુ આવશે. ક્લિયર? તો મિત્રો દાખલો તો સાવ સિમ્પલ બચોલી દાખલો હતો, પણ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ કે દાખલો કેમ કરવો. ઓકે, ખાસ આ બધા ખૂણાના મૂલ્યો ધ્યાન રાખજો. જે આપણે cos 120 લઈએ છીએ તો cos 120 ને ઓલ STC નિયમ પ્રમાણે કેમ પાછું રૂપાંતર કરી શકાય. x અક્ષમાં કોઈ દી ખૂણો બદલાતો નથી, y અક્ષમાં x અક્ષમાં કોઈ દી વિધેય બદલાતું નથી, પણ y અક્ષમાં વિધેય બદલાય. ક્લિયર? હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 10. બે વીજભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. તો ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વીજભાર બાજુ આવેલા P બિંદુએ અને ડાયાગ્રામ 2 માં બતાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને રકમમાં ડાયાગ્રામ એક આપેલો છે. સમજો જો ડાયાગ્રામ. આ -10 માઇક્રોકુલમ છે, આ +10 માઇક્રોકુલમ છે, આ બિંદુ P છે. પછી બીજું આપેલું છે
-10 માઇક્રોકુલમ, આ +10 માઇક્રોકુલમ, બંનેને જોડતી રેખા પર મધ્ય બિંદુ O, O ને લંબ અક્ષ પર બિંદુ Q આવેલું છે. તો તમારે Q પાસે પણ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. વાંચો રકમ હવે. બે વીજભારો ±10 માઇક્રોકુલમ છે, ±10 માઇક્રોકુલમ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે? R બરાબર 2a બરાબર 5 મિલીમીટર. લખી શકાય મિલીમીટર, લખી શકાય 10⁻³ મીટર. વાંચો રકમ. કેસ એમાં આ આકૃતિ એમાં મુજબ ડાયપોલની અક્ષ પર, આ ડાયપોલની અક્ષ કહેવાશે. ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી, આ કેન્દ્રથી 15 સેન્ટીમીટર, કેટલા કહેવાય? 0.15 મીટર. 15 સેન્ટીમીટર દૂર ધન વીજભાર બાજુ આવેલા P બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એવી રીતે આકૃતિ 2 માં બતાવ્યા મુજબ O માંથી પસાર થતી થઈ, O માંથી પસાર અને અક્ષને લંબ, આ અક્ષ, આ શું કહેવાશે? અક્ષિસ. આ અક્ષિસ કઈ કહેવાય? ડાયપોલ અક્ષિસ. આ કહેવાશે ડાયપોલ અક્ષિસ. ડાયપોલ અક્ષને લંબ હોય એવી રેખા કઈ કહેવાય? વિષુવ રેખા. તો ડાયપોલની અક્ષને લંબ રેખા પર O થી તમને અંતર આપ્યું છે અહીંયા 15 સેન્ટીમીટર, 0.15 મીટર દૂર રહેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તમને Q પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો મિત્રો આ તમારી થઈ ગઈ રકમ. પેલા આપણને એ ખબર હોવી જોઈએ ડાયપોલ કોને કહેવાય? કે સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારો, સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારો જો કોઈ પરિમિત અંતરે રહેલા હોય તો એ શું કહેવાય? ડાયપોલ. તો શું થઈ ગયો? ડાયપોલ A અને B. ડાયપોલ A અને B. જો ડાયપોલને સમાવતી રેખા પર કોઈ બિંદુ આવેલું હોય તો એને કહેવાય ડાયપોલ અક્ષ. ડાયપોલને સમાવતી રેખા પર જો કોઈ બિંદુ આવેલું હોય તો એને કહેવાય ડાયપોલ અક્ષ. પણ ડાયપોલની અક્ષને સમાવતી પણ લંબ હોય તેવી અક્ષને કહેવાય છે વિષુવ રેખા. તો જોજો પેલા કેસ 1. કેસ 1. ડાયપોલ અક્ષને સમાવતી રેખા પર, ડાયપોલ અક્ષને સમાવતી રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો EP બરાબર લખી શકાય 2kp છેદમાં r³ into r કેરેટ. k કેટલા છે? 9 into 10⁻⁹. આપણને ડાયપોલ મોમેન્ટ ખબર નથી, ચાલ લખી શકાય P બરાબર 2aq. P કેટલા છે? આ 2a કેટલા છે? 5 into 10⁻⁻3. q કેટલા છે? અને આ જ આપી દઈએ. હવે q કેટલા છે? -10 માઇક્રોકુલમ. લખી શકાય, મૂલ્ય લખવું હોય તો 10, માઇક્રો લખી શકાય 10⁻⁶ માઈનસમાં. તો લખી શકાય 5 -3 -6 -9 તો 50 into -9. હવે 5 into 10⁻⁸ કુલમ into મીટર. ચલો મૂકી દે કિંમત કે 9 into 10⁻⁹. P કેટલા મળ્યા? 5 into 10⁻⁸. R કેટલા છે? 0.15 આખાનો પાછો ઘન. છોજી કેલ્સીમાં ગણતરી 2 into 9 into 5 ભાગ્યા 0.15
ભાગ્યા 0.15 ભાગ્યા 0.15 26 × 66 9 × 8 એટલે 1 તો લખી શકાશે ત્યાં 2.6 10 ની +5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. એવી રીતે કેસ 2 શોધવું હોય તો ક્યાં છે એ વિષુવરેખા કોઈ છે વિષુવરેખા પર ચલો મૂલ્ય શોધવાનું છે ને મૂલ્ય માટે દિશા લખતો નથી. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર તો વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો EQ બરાબર KP છેદમાં R ક્યુબ, જ્યાં મૂલ્ય માટે ઋણ નિશાની અવગણતા તો લખી શકાય K કેટલા છે 9 × 10⁻⁹. P કેટલા છે 5 × 10⁻⁸. છેદમાં R કેટલા છે 0.15 આખાનો પાછો ઘન. તો 9 × 5 = 45 ભાગ્યા 0.15 ભાગ્યા 0.15 લખી શકાય 13 333 9 × 8 એટલે 1 લખી શકાશે 1.3 1 2 3 4 4 જગ્યા બદલાવો તો 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. જો મિત્રો મારે દિશા લખવી હોય તો દિશા લખવા માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ તરફ ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ હોય. હવે તો આ સિમ્પલ વાતચીત હતી. જો તમને એક્ઝામમાં દિશા પૂછાય તો તમને દિશા ખબર હોવી જોઈએ જે ડાયપોલની દિશામાં મળશે અને ડાયપોલની વિરુદ્ધ દિશામાં મળશે. ક્લિયર? તો અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ બાકીના લેક્ચરમાં દાખલા જોઈશું.